હેલો એવરીવન, મારું નામ છે પ્રિયંકા વેદ અને આજના વિડીયોમાં આપણે એવી સ્કિલ શીખવાના છીએ અને આજનો વિડીયો એવો બનવાનો છે કે વિશ્વની સૌથી બેસ્ટ સ્પીચ છે. જો તમે આ સાંભળી લીધી ને મારા મોઢેથી તો તમે છે ને એટલા લાઈફમાં તૈયાર થઈ જશો ને કે તમે ક્યાંય પાછા નહીં પડો. તમે ગમે ત્યાં દુનિયાના ગમે તે ખૂણે જશો પણ તમારે કાંઈ વાંધો નહીં આવે. ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. કોઈ તમારું નથી એ યાદ રાખજો અને એ પ્રમાણે જ જીવન જીવજો કે કોઈ તમારું છે નહીં. તમે એકલા જ છો અને જે કરવાનું છે એ તમારે એકલું જ કરવાનું છે. ભલે ને તમારી સાથે બધા હોય પણ તમે એ રીતે જ હાલીને ચાલશો ને કે કોઈ નથી, મારે એકલું જ કરવાનું છે, કોઈના સહારે નહીં, તો તમે બધું કરી શકશો. તમારે જે લાઈફમાં અચીવ કરવું છે ને એ કરી શકશો. પછી કોઈ ઉપર ઉમ્મીદ, કોઈ ઉપર ભરોસો, એ કરશે તું, એ એક સ્ટેપ લેશે તો બીજું સ્ટેપ લઈશ, તો નહીં થાય. કારણ કે એ પેલું સ્ટેપ લેશે નહીં. તમે જેના ઉપર ભરોસો રાખ્યો છે એ પેલું સ્ટેપ નહીં લે તો તમે બીજું સ્ટેપ કેમ લેશો? ઓફકોર્સ નહીં લઈ શકો. જીવનમાં સફળ થવું હોય ને તો આ 10 વાર ક્યારેય ભૂલતા નહીં. પેલું, કોઈ ઉપર ઉમ્મીદ ના રાખતા. એક ગોલ સેટ કરજો જ્યાં સુધી તમારે પહોંચવાનું છે અને પહોંચી શકાય. કાંઈ એવું નથી દુનિયામાં કે ના થઈ શકે, બધું થઈ શકે. એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. લાઈફ ઈઝી નથી, બધા સ્ટ્રગલ કરે છે. સક્સેસ કોઈને એમને નથી મળતી તૈયાર. સક્સેસ કોઈને રેડીમેડ મળતી નથી. આજે હું તમને એવી વાત કરવાની છું જે વાત તમારી જિંદગી બદલી નાખશે. તો એન્ડ સુધી મને સાંભળજો. સફળ લોકો એમને મોટા નથી બન્યા, એ પણ નિષ્ફળ ગયા હશે, એ પણ ફેલ થયા હશે એની જિંદગીમાં. ફેલ થાય, ગમે ત્યાં રિજેક્ટ થાય તો આપણે એ વસ્તુ મૂકી દઈએ કે મારથી નહીં થાય. જેમ કે હું પણ એવું કરું છું પણ હવે ઓછું કરી નાખ્યું છે. થોડોક આત્મવિશ્વાસ આવી ગયો છે. હું પણ એવું કરતી કે ઓહો મારાથી નહીં થાય, કાંઈ વસ્તુ ના થાય. એકવાર પ્રયત્ન કરી, 2 વાર કરી, 3 વાર કરી, 5 વાર કરી પણ ના થાય તો એને આપણે એ વસ્તુ શીખવાની વધારે જરૂર છે. 10 વાર શીખો તો આવડી જ જાય પણ આપણે 10 વાર શીખતા જ નથી. 2 વારમાં જ અટકી જાય છે કે નહીં થાય, આપણું કામ નથી. કેમ આપણું કામ નથી? શું કામ? બધા જ એવા જ છો ને તમે. ભગવાન બધાને સહી બુદ્ધિ આપી છે ને, તમે કેમ ના કરી શકો? બીજું એ વ્યક્તિ એ વસ્તુ કરી શકે છે તો તમે કેમ નથી કરી શકતા? આ જે વસ્તુ હું તમને કહું છું ને ઈ મેં રિયલ જે વસ્તુ મારી યારે થઈ છે ને એ જ તમારી યારે હું શેર કરું છું. મારા ખુદના અનુભવ છે જે મારી યારે બનતું હોય છે ડેઈલી રૂટીનમાં. મારામાં પણ આત્મવિશ્વાસની કમી છે, હતી પણ હજુ છે જ. એટલે હું તમને કહું છું કે તમે આવું ના કરતા. સ્ટાર્ટિંગમાં છે ને લોકો તમારા ઉપર બિલીવ નહીં કરે, નહીં જ કરે કે આ તો જો વાતું કરે છે ને આમ ને તેમ, આની વાતું નહીં સાંભળવાની ને. પણ એક દિવસ જરૂર કરશે. અત્યારે ભલે ના કરતા હોય પણ એક દિવસ જરૂર કરશે. અત્યારે એ લોકો તમારા ઉપર બિલીવ નથી કરતા. શું કામ નથી કરતા? કારણ કે તમારું લેવલ નથી, તમે કઈ છો નહીં. તો કઈ રીતે, મતલબ શેના આધારે એ તમારા ઉપર બિલીવ કરે? તમારું અત્યારે લેવલ જ નથી. પણ એક દિવસ એ જરૂર તમારા ઉપર બિલીવ કરશે. નહીં સામેથી કહેશે કે તમે મને આમ સમજાવ ને તું મને આમ સમજાવ ને. કારણ કે એને ભરોસો છે કે તમે જે કહેતા હશો એ સાચું કહેતા હશો. અત્યારે ભલે તમારી મજાક ઉડાડશે, હસશે તમારા ઉપર, બધું થશે. ઓલી કહેવત છે ને કે કઈક સારું થતા પહેલા બહુ બધું ખરાબ થાય છે. સામાન્ય માણસ હોય છે ને એ જોબ સુધી જ વિચારે છે કે મને સારામાં સારી જોબ મળી જાય તો આખી મારી જિંદગી નીકળી જાય. પણ નહીં, ખાલી જોબ જ કરવી છે, ખાલી જોબ કોકની નીચે. અને સફળ માણસ છે ને સપના સુધી વિચારે છે. તેઓ છે ને મોટું પ્લાનિંગ કરે છે, ભવિષ્યનું પણ પ્લાનિંગ કરે છે. ખાલી જોબ સુધી જ નહીં કે બસ મને સારામાં સારી જોબ મળી જાય પછી મારે એનાથી આગળ કઈ સ્ટેપ લેવો જ નથી. 30,000ની જોબ હોય કે 50,000ની હોય તો એમાં આપણી આખી જિંદગી નીકળી જાય. પણ આપણે એમ નથી વિચારતા કે અત્યારે 40,000ની હું જોબ કરું છું તેમાંથી 50 થાય, 50માંથી 60 થાય, અત્યારે 1 લાખ છે તો 1 લાખમાંથી 2 લાખ થાય, 2 લાખમાંથી 3 લાખ થાય, એમ નથી વિચારતા. ઘણા એવા પણ હોય કે જે 40,000માં સંતોષ હોય, 20,000માં પણ સંતોષ હોય પણ એ આગળ હાઈલે રાખે છે તો હાઈલે રાખે છે. 20,000 કમાય છે, 25,000 કમાય છે, વાપરે છે, ભેગા કરે છે, ઉડાડે છે. પણ એ આગળનો સ્ટેપ નથી લેતા કે મારે 20માંથી મારે 40 કમાવા છે. એવા પણ લોકો છે.
તો મારું કહેવાનું એમ થાય છે કે તમે કંઈક આગળ કરો એમ. જે છે એ તો છે જ, પણ એ કઈ નવું નહીં શીખવાનું કે નથી શીખવું. ડર્યા વગર પગલું ભરવું એ એની ખાસિયત હોય છે. જે લોકો સક્સેસ થઈ ગયા હોય ને એની એવી ખાસિયત હોય કે ડર્યા વગર એ પગલું ભરે. તો જ આપણે હવે બીયા વગર જ કંઈક રિસ્ક તો લેવું પડે ને. રિસ્ક લીધા વગર તો બધું એમને થઈ ના જાય. સક્સેસ માટે મહત્વનો પોઈન્ટ છે ટાઈમ વેસ્ટ તો કરવો જ ના જોઈએ. આખા દિવસમાં કંઈક ને કંઈક મતલબ વિચારતું રહેવું પડે કે મારે કંઈક કરવું છે, શું કરવું છે, હું અત્યારે શું છું ને મારે શું કરવું જોઈએ જેનાથી હું આગળ વધી શકું. અને આખા દિવસનો શેડ્યુલ સ્ટ્રોંગ હોવો જોઈએ. શેડ્યુલ તો બનાવવો જ જોઈએ કે જો હું મોર્નિંગમાં આમ કરીશ, બપોરે આ કરીશ, ઇવનિંગમાં આ કરીશ, નાઇટમાં આ કરીશ. આવો શેડ્યુલ પ્લાનિંગ જોઈએ તો કામ થાય, બાકી પ્લાનિંગ વગરનું કઈ ના થાય. સક્સેસ મેળવી હોય એવા લોકો સ્માર્ટ લોકો સાથે રહેવાનું પસંદ કરે છે, જેથી એ લોકોમાંથી એ લોકો ગાઈડન્સ લઈ શકે. પૈસા છે ને જેટલું કમાવ ને એના કરતા મતલબ ખર્ચો ઓછો કરો અને ઇન્વેસ્ટ કરવાનું વિચારો. પૈસા છે ને જેટલું કમાવ ને એના કરતા છે ને તો ઓછું વાપરો અને ઇન્વેસ્ટ કરવાનું વિચારો. સક્સેસ થવા માટે મલ્ટિપલ ઇન્કમ સોર્સ બનાવો. ભલે સ્ટાર્ટિંગમાં ઓછું પણ ફ્યુચરમાં વધારે. લોંગ લાસ્ટિંગ પ્લાનિંગ રાખો. જીવનમાં એક સક્સેસફુલ માણસ કેને કહેવાય? 3 ઓપ્શન આપું છું, મને કોમેન્ટમાં કહેજો. ફર્સ્ટ ઓપ્શન જેને સારી જોબ હોય. સેકન્ડ ઓપ્શન જેને સારો બિઝનેસ હોય. થર્ડ ઓપ્શન પ્રાઇવેટ કંપનીમાં 1 લાખ કે 1 લાખથી વધારે સેલેરી હોય. આ 3 ઓપ્શનમાંથી સક્સેસફુલ પર્સન કેને કહેવાય? હું તમને નહીં કહું, તમે મને કહેજો કોમેન્ટ કરીને.